ગોધરા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સહિત પાલિકા પ્રમુખ અને સભ્યો દ્વારા સફાઈ કરવામાં આવી હતી। ધારાસભ્ય CK રાહુલજીએ ઉપસ્થિત કર્મચારીઓને માત્ર અભિયાન પૂરતી નહીં પરંતુ કાયમી સ્વચ્છતા જાળવવા ટકોર કરી હતી। ત્યારબાદ સાતપુલ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી ખાતે વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આગામી 1 વર્ષમાં વોટર સપ્લાય પ્રોજેક્ટ તૈયાર થઈ જશે, જેથી સાતપુલ, લીલેસરા અને વોરવાડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। માન્ય ધારાસભ્યશ્રીને સાથે રાખી અને લીલેસરા, વોરવાડ અને સાતપુલ ટાંકીનું નવીનકરણનું ખાતમુહૂર્ત આજ રોજ કરેલ છે। સાતપુલ જોવા જઈએ તો બી મોટો વિસ્તાર છે, ત્યાં ઓલરેડી એક ટાંકી છે અને એક બીજી ટાંકી આપી છે, એટલે ત્યાંના લોકોને પાણી માટેની સુવિધા એકદમ સારામાં સારી મળશે અને જે બી હાલ પ્રોબ્લેમો છે પાણીના, એ પાણીના પ્રોબ્લેમો એમના પૂર્ણ થઈ જશે, કેમ કે હાલ એક ટાંકી તો છે ને બીજી બનશે।